ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 28 અને શનિ રવિવાર, સુપર સન્ડે ચાલુ છે. અને આજે છે ને આપણને મતું વેકેશન પૂરું થઈ ગયું પણ હમણાં તમે થોડાક દિવસથી જોવો ને, છેલ્લા કેટલાક દિવસથી કાંઈકનું કાંઈક કાર્યક્રમ ચાલુ રહે છે. આજે પાછો સોસાયટીવાળાએ પાછું એવું ગોઠવું છે કે બધા એ સોસાયટીના સભ્યો જાય છે રાજેશ પેરિયાડો. તો અમારા ઘરેથી હું ને વિજયભાઈ બે નથી જતા. બાકી તો જો આ ચકલી તૈયાર થઈને બેઠી છે અને બધા છોકરાઓ નીચે તૈયાર થઈ ગયા છે. કહું છે નાઇટ ડ્રેસ જાનું ન પહેરો ને તમારે સમજી લેવાનું રવિવારે કે બેન ક્યાંક બહાર ફરવા જાય છે. જો અત્યારે બી તો મસ્ત ટકાટક તૈયાર થઈને આવી જશે. આજ તો એને રજા છે અમને. અને આ બે અત્યારે તૈયાર થાય છે ને વાતો કરે છે ને ચર્ચા કરે છે. તૈયાર હોતી થઈ જાય ઠેલા વેલો લઈને. કેટલા દિવસ જવાનું છે? તો આ બેગ તો જો કવડી ભરી એક દિવસ માટે. હવે ઘટે એમ છે. તો 4 છોકરા અને 2 ભાઈ એટલા જાય છે. ઓહો, આ એક છોકરો જેટલો સંસ્કારી છે ને એટલા એકોય નથી. હવે હું રોજ મને પગે લાગે સવારમાં હેઠો ઉતરું થઈ. આ બીજો એટલો સંસ્કારી છે. ના હરખોલામાં દીકરો હરખો. અરે વાહ, તો બે હાથે તો હવે તું એમ નહીં કહેતો કે આમ શું કહેવાય દંડવત પ્રણામ કરે એમ પછી પાછું તો નૈતિક અત્યારમાં સવારમાં મસ્ત તૈયાર થઈને મૂંગો બેઠો છે અને વેદાંતભાઈ બેઠા છે. તો નાસ્તામાં આ પાવડર ઘડીક ઉભા રહ્યો ને ઉપર આમ જો ઘડીક ઉપર ઉભા રહ્યો ને તો પાવડર લાગી જાય. મસ્ત પાવડર હવે તમને ખબર પડી વેદાંત કેમ ધોળો લાગે પાવડર લગાડે છે. નાતો હોય તો પાવડર કામ લગાડે તો હું તું ત્યાં કરે ત્યાં જઈને બધા પીરિયડોમાં જઈને મજા કરે તો મને હારે લઈ જાવ ત્યારે દર વખતે એકલા દોર્યા જાવ તે રવિવારે ન આવું. આડા દિવસે કહેવાય. રવિવારે આ રવિવાર બાદ કે રાખ્યો જ ને તો આવે. આવતા રવિવારે આવે. તૈયાર થઈ ગઈ બીજા બધા બ્લેક ટી શર્ટ પહેરીને બ્લેક ડે લાગ્યા છે. અત્યારે હવાનો જશે અને તો ઉઠી પિક્ચરમાં પાછા હુઈ હોતી ગયા. હજી જવાની કેટલી વાર છે તમારે? કોઈને બહુ દાન જ નહીં હોય લાગતી જવાની. મને તો સવારના કેટલા વાગ્યા ને કે 8 વાગ્યા ઉઠજો ને 6 વાગ્યા ઉઠજો ને 5 વાગ્યા ઉઠજો થઈ હું હજી તો કોઈને કઈ તૈયારી તો નહીં. ઉભો થાય ને તો પાછા બધા ઉપર નથી બેવું. નીંદરમાં છે છોકરો. કરી લઈએ આપણે. આ લોકોએ છે ને બપોરનું રાંધીને જાવ છું. પૂરા દિવસ બપોરનું બટાકાનું શાક, રોટલી, બીજું મઠો તમારે ખાવા તૈયાર નથી. સાઈઝ તો છે મઠ્ઠો. મેં કીધું મઠ્ઠો અત્યારે ખવડાવવાનો હોય. મઠ્ઠો હોય કે હા, અમે મઠો ખાવાના પણ અમારે ખાવું હોય તો અમે બધું લઈ આવી. તમે શાક ને રોટલી શું કામ બનાવી? અમે પંજાબી કાજુ કરીને બટર નાન નો કાજુ કરે બાજુ નથી ખાવાનું. બટાકાનું કોણ ખાય? પોતે ન ખાઈએ કે એટલે ઈર્ષા બોલે ઈર્ષા. એ તૈયાર થઈ ગયા છે ટકાટક અને આ ફૂલ તૈયારી હાલે છે બહાર જવાની. જાય એટલે ઓહો હર ખાઈ ગયા બે. હું હવે હું બે તમે જો બધી બાયું નીકળી જો આનું બોલાવા આવતી હે પેલા નાસ્તો તો ખોઈ લીધી એ જાનું ના પાડી દીધો એ તારે આવડા સારા ખાઈ જવાની વસ્તુ છે. આગળ શા બનાવીને ઓલા મજૂર ના આપી દઈ શા ને ફરવા જાય છે તો ખરા એવું જ લેવાનું હોય. મારી બેન ક્યાં છે હજી? મારી બેન હજી તૈયાર થાય છે? અહીં ઘેરસ કે પાર્લરમાં ગયા? ઘેરસ છે.
બે બેનો અહીંયા ઉતરી ગયા છે હવે નીચે. ઓહો કેટલો બધો એ થોડોક હા તો મેકઅપ તો કરવો પડે ને. પણ એટલો બધો રાજન પેરોડામાં નહીં રેડી છો મીડિયમ છે તો મીડિયમ હે એટલે કેવો કરી લે. એને તો હજી કોને ખબર તૈયાર થયા કે નહીં. હાલો ભાણિયા આવો લે તો અમારા બાળકો આવી ગયા હવે તૈયાર થઈ ટકાટક. આર્યન તું જાશો કે નહીં? હા જાજે હો ભાઈ. પહેર્યું કે નહીં? જીન્સ ટી-શર્ટ નહીં પહેર્યું કે એની જીન્સ ટી-શર્ટ પહેરે. કેમ મારા દાદા જ નથી તમારે? એ અમારા ગામડેથી આવ્યું છે કે નહીં હમણાં? તમે ગામડેથી આવ્યું છે? એ હમણાં આવ્યું છે તમે કહો ને. તો આર્યન ઊભો થા મારો દીકરો ઊભો થા. હાલ હાલ બેટા હાલ. તમારે જવાનું છે? હું તા તું જાતો હોય તો આવું જ ને. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. લ્યો પ્રસાદી. લાવો લાવો આ આવા હરિભક્તો હોય ને એટલે આપણા ભૂખા કોઈ દી ન મળી. લાડુ હોય છે. ના લાડો નથી લાવી ખાલી ઠાકોરજી લાવી. સોસાયટીની પિકનિક જવા નીકળવા મળ્યા બધા રેડે તૈયાર થઈ થઈ મસ્ત મસ્ત જોડી સેમ મેચિંગ કરી નો ભાઈ. કાંઈ ન ઘટે. હવે શાકની મેળી છે હાલો મને. બધા બેહવા મળો જલ્દી હાલો કેમ જાય અમારે હાલો ગાડીમાં બેહો એટલે હમાવતા હતા હાલો એટલે આ છોકરાઓને કેટલા ને આવવું ખબર પડે જગ્યા હોય એટલે આવે. એટલે અમારી પાસે બીજી ગાડી છે. ગાડી કાઢો ને. બધી કેટલી ગાડીઓ અત્યારમાં આ બધે આ કોઈક બહાર જાન લઈને જતા હોય ને એવું લાગે છે. ઝાડ લઈ ગયા પણ પરસેવો વળી ગયો છે ઝાડ લઈને. હા અમારા છોકરા આવે છે. આવો છો તમે? નહીં હું નથી આવતો. તું કેમ નથી આવતો? મારો બધે નીકળવા મળ્યા છે લગભગ 1 2 3 4 5 ગાડીઓ ગઈ અને સોસાયટીના બધા સભ્યો આજ આખો દિવસ મોજ કરવાના છે એમાં આપણે નથી કામમાં છે એટલે કામ ઘેરે ચાલે છે ઓફિસે જવું પડે એવું છે બધું ભેગું થઈ ગયું અને રવિવાર હોય ને ત્યારે બધા ફ્રી હોય ને ત્યારે આપણે ફ્રી ન હોય એવું થોડુંક આપણું કામ છે તો ભલે બધા મોજ કરતા છોકરાઓ તો બધા ગયા જ છે વેદાંત ગાડી આખો મળ્યો ને એમાં સારો મેળ આવી ગયો નકર હું વિજયભાઈ બે નવરા નથી પણ આજે વેદાંત ગાડી લઈને 2 લેડીઝ ઘરની અને 4 છોકરા આપણી ગાડી લઈને ગયા છે તો ચાલો હવે આપણે તો આપણે કામે લાગી જઈએ ને સાંજ સુધીમાં હવે એ લોકો સાંજે આવશે તો સાંજ સુધીનો લગભગ વચ્ચેનો કોઈ વિડીયો આવે કે નહીં આવે એ ખબર નથી કેમ કે કોઈ સેજ નહીં ઘરે તો હું વ્લોગ આવશે તો સાંજે આવે પછી શું એ લોકોએ એન્જોય કર્યું એ બધી વાતો લઈએ અને બીજું કે મારા સસરા એવા છે ગામડેથી જો કદાચ આજનું સેટિંગ આવે તો આજ મળીએ નકર આવતીકાલે આજ તો રવિવાર છે એટલે થોડુંક હું બીજી છું અને જોઈ ટ્રાય કરી બપોર વચ્ચેનો ટાઈમ થોડો કાઢશું ને મળશું બીજું હવે આજે 12 વાગ્યા ને મહેમાન આવ્યા છે દેહમાંથી એના ફ્લેટનું ફાઇનલ શું કહેવાય તૈયારી હાલે છે હાવ એટલે હાવ કામ એન્ડિંગ ઉપર છે હવે બહુ કંઈ કામ બાકી નથી રહ્યું પણ લગભગ આજ ને કાલ 2 દિવસમાં બધું પતી જાય આજ સાંજે જ પતી જાય જો કે કાચ વાળું બધું છે ને એ તો બધું પતી જાય બાકી જે થોડું ઘણું કંઈક રિપેરિંગ નાનતા ને જે તમે વાપરશો એટલે આવ્યા કરશે એવું તો રહે પહેલા આવ્યા આપણી ઓફિસે પછી ત્યાંથી અમે થોડુંક કંઈક ખરીદી કરવાની હતી વોશ બેઝિંગ ને એવું લઈ આવ્યા અને પછી અમારી ઘેરે ગયા પણ ઘેરે ચા પાણી પવાના નથી આ વખતે ઓફિસે ચા પીધી પણ તો ઘેરે આ વખતે મહેમાનને કોઈ પ્રકારની તાણ હાસી ખોટી કરી શકાય નથી કઈ નહીં હવે આપણે એની ઘેરે જઈ ત્યાં આપણે કાંઈ ચા પાણી પીવાનું નથી એટલે વસૂલ એટલે હમ વસૂલ તમારે હારે આવી જાય કાલથી બાપુજીની પહેલી વહેલી રૂમ સુરતમાં ચાલુ થાય છે એટલા વર્ષમાં કેટલા વર્ષના થયા તમે 65 વર્ષના થઈ ગયા 66 વર્ષના થયા ને સુરતમાં રૂમ ચાલુ કરે છે કાલે હજી કાલ સામાન મૂકશે એટલે 4-5 દિવસમાં આવે વધીને 4 થી 5 દિવસમાં 3 થી 4 દિવસ જ લાગશે હવે નહીં લાગે સામાન બધો બીજું શું છે આવી ગયું બધું કે મતલબ બેડ ને એવું બધું આ બેડ તો બની ગયેલો છે ગાદી ને એવું બધું કાલે આવે ઓકે સોફા ગાદી બધું કાલે આવે છે સોફા નથી લેવાના બરાબર એ તો હાકડ ન કરી ન થાય બાજુના ફ્લેટમાં મૂકી દેવાના હોય તમારે એ બધું કામ હોય તો ખાલી છે બાજુનો ફ્લેટ એટલે એ ઘરનો જ છે એટલે કઈ ઉપાધિ નથી 2 ફ્લેટ છે એને ચાલો તો જઈએ પાછા ફ્લેટે આજનો દિવસ તો આવો જ રહે કેમ કે તમને ખબર જ છે ગુલાબ નહીં કોઈ છે નહીં ઘરે ત્યારે છે ને અમે ફ્લેટે આવ્યા ને પછી હવે પરેશભાઈની ઓફિસ છે નીચે ત્યાં આવ્યા છીએ અને પરેશભાઈએ શરબતનો ઓર્ડર કર્યો છે મસ્ત અને પહેલી વાર નહીં હોય જ્યારે આવું ત્યારે પાય છે
અને એનો બહુ મોટો ઉપકાર છે મારા ઉપર. એટલું બધું મારું નથી કરવાનું. તમે કીધું કયો તો હું. આ પછી છે ને over acting થઈ જાય. ઓલા પછી comment કરજે બધા. પણ એમ નહીં સારું over acting સહેજે ઉપકાર નથી પણ આ હું લેવાનું નહોતું અને મને લેવરાવ રહેવું છે. હવે કોકની ત્યાં જઈને શરબત ને ચા પાણી પાતા હોય એમાં વ્લોગમાં હું લેવાનું. ચા, શરબત, નાસ્તો નથી કરાવતા? હા હા, ભલામણ એમ તમારે. અહીંયા ઓફિસ છે ને ખારી સિંગ રાખે. બધું છે. કોફી બતાવી દે. ઉભા રહો તમે ચાલુ રાખો. બતાવો છે બધું તો હું છે કોફી કાઢીને બતાવી દો એટલે પણ હું છે બતાવો તો ખરા. બિસ્કિટ છે, હા. વેફર છે અને ચેવડો છે, બધું છે. પણ એ તો તમે ક્યારે ખોલો પાછા. બાકી મેં વેફર ને બિસ્કિટ ને એવું નથી જોયું એટલે ખારી સિંગ તમે મુઠ્ઠી ભરી આવો ને એમાં 4 દાણા આપો એ કામ. અમને જે ભાવે એ ખાઈએ ને. એક વિડીયો લેવો તો પાછળ ન લઈ જાય નહીં મારા વિડીયોમાં આઈ નહોતું લેવું એને લેવરાવ રહેવું છે. તમને એમ થાય ને કે ઓલા viewers ને ખ્યાલ આવે ને કે અમારા કુમારની ઓફિસે જાય છે આસપાસ હા ખારી સિંગ ને આપે છે બરોબર કે નહીં પંદર કુમાર? સરસ લ્યો. અરે ભાઈ છે ને બે બધી મજાની વાત છે બાકી ખરેખર ઓફિસ આવું ને એટલે મજા આવે છે. એમાં શું છે યોગેશભાઈ મુકા કાકા એની આરામ હવાણની એટલી મજા આવે. પરેશભાઈ તો છે જ અહીંયા પણ આગતા સ્વાગતા રેડી બધાની મારી નહીં ગમે અહીંયા કોક આવે એટલે ચા પાણી વગરનો લગભગ કોઈ જાતું નહીં હોય જાય. અને હવે અમે ધર્મેશ કુમારની ઓફિસ જાઉં ને તઈ અમે તમને વિડીયો લઈને આ વિડીયો ઈ નો લઈને તો હું લઈ કેમ કે એને ખાલી એવું બતાવવું છે કે મારી ઓફિસે કાંઈ વાંધો સા નથી એને ચા પાણી મળતા અને એની ઓફિસે મળે છે તો એવું એને સાબિત કરવું છે એવું કેમ મેં કીધું તો તમારે શું કાંઈ તમારી ઓફિસે અમે એમ કહીએ ભાઈ લેમન ટી એટલે તમે લેમન ટી મગાવો ઓકે એમાં અમે ના નથી પાડતા. હા એ તો પણ તમે જે કહો ઈ. અને બીજું એ હોય કે જેની ઠંડુ જ્યાં હોતું હોય જેની ત્યાં જે અવેલેબલ હોય ને ઈ મળે પછી ત્યાં આવીને તમે બીજું કંઈક માગો ન હોય તો એ ન મળે ભાઈ બરાબર ને અમે નાસ્તો નથી રાખતા એ તમને શોખવટ કરતા ખારી સિંગાઈ નથી રાખતા. એટલે પ્રોગ્રામ છે ને પરેશભાઈનો હતો અને બહુ મજા આવી મસ્ત ભજીયા બનાવ્યા પંકજભાઈની આવ્યા નહીં કાલે રહી ગયા શું કેવું ચાલુ હતું એમાં કાલે ક્યાં ચાલુ હોય સાંજે સાંજે આવવાનું હતું ભલા 8 વાગ્યા નવરા થાય ત્યાંથી અહીંયા પોગે દે 9 સવારમાં એના સસરા આવતા હતા. હા એટલે એ તો સાંજે તો વયા જાય એનું જ હતું. સસરા પપ્પા સસરા આવતા હતા. પપ્પા સસરા એવું હતું ભાઈ કાલે પ્રોગ્રામ પર હા. એના હતા એના પપ્પા સસરા. મારા પપ્પા સસરા ડેડી સસરા ઓલા બધાને આટલી ખબર નથી પડતી ભાઈ ના સસરા મારા સસરા જ થાય સમજ્યા? ખબર જ હોય તો પછી આવા સવાલ હું કામ પૂછો છો પૂછવું આપણે viewer કાલે ધર્મેશ કુમારને લગતી એક આપણે રીલ ખાલી મૂકવાની છે બનાવી નાખી છે કે નાનાજી નાનો થઈ ગયા દાદાજી દાદુ થઈ ગયા પછી હું કાકાજી કાકુ થઈ ગયા એ ફુવાજીના લખણ નહીં છે પછી ફુવા છે હું નથી ફુવા નથી જાય. એના લખણ હજી ફુવા જ છે એટલે થોડાક સમયમાં આપણે રીલ આવશે. પણ તમે મૂકો ને તો એ તમારો ફોવાને એને લાગુ પડે મને ન લાગુ પડે હા એવું ને બધાય ફુવાને લાગુ પડે. તો તમે કોક ના ફોવા છો હું હોતા એટલે બધાય આવે. ને આ તો ગુંજ મૂકે ને તો એ કદાચ મને સીધી લાગુ પડે ઓલી સીધી તમારી આ તો મેં બ્લોગમાં એટલે કહી દીધી આમાં બ્લોગમાં તો તમને લાગુ પડી જાય ને. એ તો મને કટ કરતા આવડે તમારે પિક્ચર બનાવવાનું છે? તો અત્યારે 1 વાગ્યો છે ને હવે જમવાનું ટાણું છું તો મને જવા નથી દેતા હું મગાવ્યું ખમણ મગાવ્યા આવા તો હાળા ભાગશાળી જ મળે આ બાબત તો ભાગશાળી છું હાલો દિવસ આજ દિવસ પરેશભાઈ નો એમ આખો નહીં તોય તમે વચ્ચે શું કહેતા તમારી કે લંડન જવાનું તરત રાજુભાઈ અહીંયા રહેવા નતું. એટલે તો આની કરતા વધારે ભાગશાળી હતું એ તો ખમણ હારે બીજું કંઈક પાટોડી બાટોડી હોતી આવત એટલો ફરક પડે રાજુભાઈ આવ્યો તો કાંઈ નહીં હાલો આવો બધા સુરતી ખમણ ખાવા. ખોલો તો ખરા સાખીને જાય ડીશ મગાવી સાખીને જાવ એમ અરે ખાઈને જાઓ સાકી નું કામ. ફસાઈ ગયા છે એ ટ્રાફિક હેનું છે એ ખબર નથી પડતી અહીંયા થોડુંક પબ્લિક ઊભું છે તાપીના કિનારે હોય ને એટલે એક એવું રહે કાં તો નાનો અકસ્માત હોય અથવા તો કોઈકે ટ્રાય કરી હોય કૂદવાની બાધે છે હા બાધે છે યુદ્ધ ચાલુ છે ભાઈ થોડુંક એવું લાગે છે તો આ છે ને ગરમી બહુ પડતી હોય ને ત્યારે આવું રોડ ઉપર બહુ જોવા મળે એટલે છે ને હું તો બધાને એમ કહું છું થોડુંક લીંબુ પાણી પીતા રહેજો શરબત બરબત પીતા રહેજો બાકી બને જ્યાં સુધી મગજ શાંત રાખવા આ નાને અકસ્માત થતા હોય ને એમાં તો બને ત્યાં સુધી એવું કંઈ હું તો અવોઇડ જ કરી નાખું ભાઈ થોડુંક એવું કાંઈક નુકસાની ગયું હોય ને ક્રેસીસ પડી હોય ગાડીમાં કે એ તો બધું હરખું થઈ જવાનું હોય પણ આવા નાના નાના ઝઘડા ક્યારેક મોટું રૂપ ધારણ કરી લેતા હોય આપણે ઘણી વખત પેપરમાં આવે છે કે નાના ઝઘડામાં આમ મારી દીધું ને આવું હત્યા થઈ ગઈ ના થઈ ગયું ને એટલે
થોડુંક કંટ્રોલ રાખવાનું ને એમાં ખાસ કરીને ઉનાળામાં બહુ ગરમી પડતી હોય ત્યારે આવો પ્રોબ્લેમ વધારે પડે છે. તો થોડુંક કેર કરજો બધા પોતપોતાની રીતે. વાળા દીકરાઓ હા આયુષ્યમાન બાબા એટલે હું પાસે આવું બેટા તારા ભાયા ન કરવું નૈતિક તને કેમ થાય તારે ઓલો પ્રોબ્લેમ પડે કાંઈ તો મને ભૂલાઈ જાય સોરી. તો કેવી મજા આવી છોકરાઓ હે તો તમે આમ બહુ મજા કરતા હતા તો મને યાદ કરતા હતા કે નહોતા કરતા મને હેટકી આવતી હતી બહુ એટલે મેં કીધું મને તમને ના ના બધા બહુ યાદ કરતા હતા મને એવું લાગ્યું તમે હેટકી હે તઈ યાદ આવી હશે ને પૈસા ઘટતા થઈ પાણીયા તે કઈ યાદ કર્યો હતો કે નહીં આ બસ હેટકી આવી ને ડાબી બાજુથી એટલે મેં કીધું આ ભાણિયા યાદ કર્યો હશે. નૈતિક તો મને યાદ ઓલવેઝ કરતો જ હોય પૈસા ઘટે થઈ એ 5 રૂપિયા કોકો પેપ્સી આટો હતી ફોન કરતો હોય આગળ તો આવે તો જો તો એક્ટિવ લઈ દો મોહિત ચટતો ઓળખતો નથી એની વાત તો મને કરે હું મતલબ એટલે આમ તો કરતો અત્યારે 8 વાગ્યાના 15 મિનિટે ઘેરે પહોંચી ગયો છું ને ઘેરે આ લોકો ફરીને આવી ગયા છે. જાનો દીદી ને તો જમવા બેસી ગયા તમે ત્યાં એટલું કેટલું ખાધું હજી ભૂખ લાગી ગઈ અહીંયા મને એમ કહેતો તમે સાંજે ખાવો નહીં એવું થયું કેમ લાલ થઈ ગયું કેવું મોટું થઈ ગયું ખરાબ બધું લાલ છટક થઈ ગયું કેટલું આજ તો અમે ડૂબતી રહી ગઈ કેમ શું થયું તું સિક્યુરિટી ગાર્ડ કાઢી બહાર શું કાઢ્યું સિક્યુરિટી ગાર્ડ બહાર કાઢી કાંતિભાઈ પકડી ગયો રહી ગઈ બાકી ગયેલી હતી નાના છોકરાઓ ઓલી વેલ આગળ સ્ટેજ નથી એમાં કઈ થાય નહીં ખાલી આપણને ઘડીક બીક લાગે કાંઈ ન થાય ઉપર પછી ઉપર આવી જાવ. કાંઈ ન કીધું એમાં કાંઈ ન એમાં કઈ એમ ન થાય કે તમે ડૂબી જાવ ઘડીક પડી જાય ને હા ચડી જાય ને એવું બધું થઈ જાય મોઢામાં પાણી વયું જાય ને એવું બધું થઈ જાય ઈ ઓલા નાવામાં નાવા ત્યાં ઓલી ગયા કેવી છે બોલો આજે ગુલાબ પડતા હું કે પછી રહી ગઈ એમ એમાં કઈ થાય નહીં તમારે ટેન્શન નહીં લેવાનું. તો અત્યારે છે ભાખરી ને ચા આ લોકો બહાર જાય એટલે અમારે આ મજા આવે ભાખરી ને ચા જ હોય 8 વાગે હું આજ હોય હજી આવ્યા છો એવું ના છોકરા છે ને હમ. આગળ બે ગયા હાવ હા. ડૂબતા હતા હા. હે ત્યાં પકડવા ગયા નાના છોકરા હતા કેટલા આવડા મારથી નાના કોકના હા તો ભલે આપડા તો કોઈ હતા નહીં ને. આગળ દોડું છે પછી હું છું ત્યાં સુધી વેવ હજી ચાલુ નથી થઈ ત્યાં પહોંચી ગઈ ને પછી વેવ ચાલુ થાય એક ધારે કોણ કોકી તાર મમ્મી પછી કે હાથ આગળ રહી ગયો પછી હું આ એક વાગે એટલે આપણે પાઈ ગયા પણ મજા આવી ને ફાઇનલી આજે પણ મસ્ત પ્રોગ્રામ વાળો આમ પ્રોગ્રામ ન ગણાય પણ આમ પ્રોગ્રામ વાળો કે ભાઈ આ છોકરાઓને ઘરની લેડીઝને બધા ગયા હતા ફરવા એના વિડીયા કોઈ પ્રકારના ક્યાંય આવ્યા નથી આપણી પાસે એટલે વ્લોગમાં નથી મૂકીએ કારણ જાનુને કીધું હતું પણ કોઈ બનાવ્યા નથી. તો ને હા એક વાત કહેવી હતી કે ભાઈ ઘણા દિવસથી છે ને વ્લોગમાં તમે બધા સારા એવા વ્યૂ આપો છો એટલે પરફોર્મન્સ વ્લોગનું બહુ સારું એવું જાય છે અને વ્યૂ તો મસ્ત આવે જ છે પણ સબસ્ક્રાઈબર નથી વધતા જે પ્રમાણે વ્યૂ આવે છે ને એ પ્રમાણે. તો સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલમાં રહી જતું હોય ને તો પ્લીઝ કરી દેજો. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય.